સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારની વિકાસ માટેની પ્રતિબદ્ધતા રાજ્યના નાગરિકો પ્રત્યક્ષ અનુભવે છે. અત્યાધુનિક માળખાકીય સવલતો, સુદૃઢ સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ અને રોજગારીની ઉત્તમ તકો, આ તમામ બાબતો નાગરિકોના રોજબરોજના જીવનને વધુ સુખમય અને સુવિધાયુક્ત બનાવી રહી છે. ત્યારે આપણું ગુજરાત વિકાસના માર્ગે આગળ વધતું રહે અને નાગરિક કેન્દ્રિત વિકાસની પરિભાષાનું ઉત્તમ ઉદાહરણ બનતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણું લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગુજરાતના વિકાસને વર્ણવતા આપણા આ યશગાથા ગુજરાતની કાર્યક્રમે 200 એપિસોડ પૂર્ણ કર્યા છે. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું દેશભક્તિ અને વિકાસના રંગે રંગાયેલા ગુજરાતના નવરચિત જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને પહોંચીશું મોરબી ખાતે, જ્યાં જિલ્લાવાસીઓએ મેળવી વિકાસ કાર્યોની ભેટ. આ વર્ષના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો યજમાન બન્યો ગુજરાતનો સૌથી નવીન જિલ્લો વાવ-થરાદ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત લોકશાહીના આ મહાપર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ-થરાદ માટે વિકાસ કાર્યોની સોગાદ લઈને આવી. 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવી હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના આ માહોલ વચ્ચે વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન બાન અને શાનને ઉજાગર કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ 22 ટુકડીમાં કુલ 810 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટપ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટરસાઇકલ સ્ટન્ટનો શો તેમજ રાજ્યના ગૌરવવંતા ગુજરાત શ્વાનદળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા. તેમજ રાજ્યના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે પોલીસ વિભાગ દ્વારા વીર રસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ થીમ આધારિત કૃતિઓ રજૂ કરી હતી. તેની પકડ જો મિત્રો કે આતંકવાદી એને છોડાવવાની કોશિશ કરે છે પણ છોડતો નથી અને જમીન દોષ કર્યું છે. 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એટ હોમ કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાનોને હૃદયપૂર્વક આવકાર્યા હતા. આ અવસરે રાષ્ટ્રગાનની ધૂન બાદ પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થકી રાજ્યપાલશ્રીને સન્માન અપાયું હતું. આમંત્રિત મહેમાનોને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે
દેશના વડાપ્રધાન શ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર પાટનગર ગાંધીનગર સુધી સીમિત રાખવાને બદલે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉજવવાની પરંપરા શરૂ કરી હતી. આ એટ હોમ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર અને રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીન રચાયેલા વાવ થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે સરહદનો સાદ નૂતન વાવ થરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ₹23 કરોડથી વધુના 6 વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ₹184 કરોડથી વધુના 19 નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ વિકાસ કાર્યો મેળવવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે, જે બદલ સમગ્ર જિલ્લાવાસીઓને અભિનંદન છે. વાવ થરાદ જિલ્લામાં યોજાતી આ પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તારના સર્વાંગીણ વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વના યજમાન બનેલા વાવ થરાદ જિલ્લાને આર્થિક, સામાજિક અને માળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે વિકસિત વાવ થરાદના રોડમેપ દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને આપણે સાકાર કરવાનો છે. આ નવરચિત જિલ્લાની ધરતી પર પ્રથમવાર થઈ રહેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તારના માન, ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે. નાનામાં નાના માનવીને પોતાના કામો માટે દૂર ન જવું પડે અને ગામની નજીકમાં જ સરકારી સેવાઓ મળે તેવો લોકહિત અને ઇઝ ઓફ લિવિંગનો મંત્ર શ્રી મોદી સાહેબે આપણને આપ્યો છે. આ મંત્રને સાકાર કરતા આપણે ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025થી વાવ થરાદને અલગ જિલ્લો બનાવ્યો છે. ખેતી, પશુપાલન અને લોક કલ્યાણની આગવી વિશેષતા ધરાવતા વાવ થરાદે સાંસ્કૃતિક સાદગી અને સંઘર્ષમાંથી વિકાસની દિશાનું દર્શન કરાવ્યું છે. નવો જિલ્લો બનવો એ માત્ર વહીવટી નિર્ણય નહીં, આ વિસ્તારના લોકોના લાંબા સમયના સપનાને સાકાર કરવાનું અમારું કમિટમેન્ટ છે. આદરણીય શ્રી મોદી સાહેબે સર્વગ્રાહી, સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને સર્વપોષક વિકાસનું વિઝન આપ્યું છે. આ નવરચિત જિલ્લાને પણ ઝડપભેર વિકાસની પ્રગતિમાં જોડવા આ પ્રજાસત્તાક પર્વને વિકાસ પર્વ બનાવ્યું છે. રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા નૃત્ય, સંગીત અને નાટકના ત્રિવેણી સંગમથી વાવ થરાદ જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોક પરંપરાઓ અને સરહદી વિસ્તારની દેશભક્તિપૂર્ણ ભાવનાનું જીવંત અને ભાવસભર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માય ધરવું કોરાગ ગગન ગોમારે, ગુજરાતની આ ઉત્તર કાંઠે, ગુજરાતની આ ઉત્તર કાંઠે ઉજળી ઉજળી ઓળખાણ, વાવ થરાદ સરહદની શાન. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન વાવ થરાદ જિલ્લા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભેટ લઈને પહોંચ્યા હતા. આ ઉજવણી અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જિલ્લાના દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 99 એકરથી વધુ વિસ્તારમાં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસીનું નિર્માણ થયેથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની સાથે વોકલ ફોર લોકલનો
વડાપ્રધાનશ્રીનો ધ્યેય પાર પડશે. આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશામાં આ આગવું કદમ છે. વાવ જિલ્લો નવો જિલ્લો એટલે નવો જિલ્લો બને હોય તો દરેક સ્વાભાવિક હોય કે નવા જિલ્લામાં નાની મોટી મુશ્કેલી શરૂઆતમાં હોય, પણ એ જિલ્લાનું ધ્યાન રાખી અને જે જૂના જિલ્લા છે એની હરોળમાં કેટલો જલ્દી આવી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિકાસ સાચા અર્થમાં જમીન પર સાકાર થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. રોડ, રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં વડાપ્રધાન શ્રી સમગ્ર દેશના નાગરિકોની સુખાકારીની ચિંતા કરી છે અને છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી આયોજનો પાર પાડ્યા છે. નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જિલ્લા મથકોએ સુવિધાયુક્ત જિલ્લા સેવા સદન એ ગુજરાત સરકારનો અભિગમ છે, જેને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે અંદાજિત ₹70 કરોડના ખર્ચે 39 એકર વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કર્યું હતું. નવરચિત વાવ થરાદ જિલ્લામાં નિર્માણ પામનારા આ આધુનિક સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. તેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે, તેમજ વહીવટી કાર્યક્ષમતામાં પણ વધારો થશે. વાવ થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મીટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સિરામિક કેપિટલ મોરબી જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના નાગરિકલક્ષી અભિગમને વેગ આપ્યો હતો. રોડ, બ્રિજ, દવાખાના જેવા આ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી જનસુખાકારીમાં વૃદ્ધિ થશે. ગુજરાતની વિકાસ યાત્રાને વેગ આપતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી જિલ્લાને ₹1042 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. વિકસિત મોરબીના નિર્માણને બમણો વેગ આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ મોરબી મહાનગરપાલિકાના શહેરી વિકાસના કામો સાથે અદ્યતન રોડ, રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. મોરબીને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ 2013માં અસ્તિત્વમાં આવેલો મોરબી જિલ્લો આજે વિકસિત ગુજરાતની આધારશિલા બની રહ્યો છે. ત્યારે જિલ્લાને મળેલી વિકાસ કાર્યોની આ ભેટથી ઉત્તમ કનેક્ટિવિટી અને જનસુખાકારીનો નવો અધ્યાય લખાયો છે. ભારતના સૌથી સુદૃઢ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતા રાજ્ય તરીકે ગુજરાતે જે ગૌરવ મેળવ્યું છે તેમાં મોરબીની પણ મહત્વની ભૂમિકા છે. જે વિકાસ અને વિકાસની પરિભાષા જે આખા ગુજરાતમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આખી ચેન્જ કરી છે અને એની સાથે સાથે ભવિષ્યનું આયોજન કોર્પોરેશન આવી છે. કોર્પોરેશનમાં જે મુખ્ય જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, એની સાથે સાથે આગળ કેવી રીતે વધાય એના માટે કમિશનર શ્રી અને ચૂંટાયેલા આપણા મંત્રીશ્રીથી માંડીને દરેક જણ એવું વ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે, સિરામિક ઉદ્યોગ, અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડાય છે. આપણા દેશનું ગૌરવ મોરબી એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી.
મોરબીના ઉદ્યોગો રાજ્ય અને દેશની એક મોટી તાકાત છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના 80% સિરામિક ઉત્પાદન સાથે ઔદ્યોગિક ક્ષેત્રે મોરબીનું નેતૃત્વ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ પ્રતીક છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં જ્યારે મોરબી આગળ વધી રહ્યું છે ત્યારે અહીં રોડ રસ્તા સહિતની તમામ માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અને ઉત્તમ કનેક્ટિવિટી માળખું ઊભું કરવા સરકાર તત્પર છે. વિકાસ કાર્યોમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એવો મંત્ર સરકારનો હંમેશા રહ્યો છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગળ જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાણ છે. સાથે સાથે ફ્યુચરના આયોજનમાં પણ માન્ય વડાપ્રધાન શ્રી આપણને હર હંમેશ કહે છે કે ભાઈ આજે જે કરી રહ્યા છો એનો તો વાંધો જ નથી, પણ આવતીકાલનું આજે વિચારી શકે એવા વડાપ્રધાન આપણને મળ્યા હોય ત્યારે આપણું પણ દાયિત્વ બને છે કે એ પ્રમાણે આગળ વધીએ. વડાપ્રધાનશ્રીના ભવિષ્યલક્ષી વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આયોજનો કરવા જોઈએ. સૌરાષ્ટ્ર પાણીની કિંમત ખૂબ સારી રીતે જાણે છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે કેચ ધ રેઇન અભિયાનની સફળતા માટે જાગૃતિ અને લોકસહકાર અનિવાર્ય છે. આ અવસરે મોરબીના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ 26મી બેઠકમાં રાજ્યની વન્ય સંપદા અંગે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી તથા આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ અને જતન માટેની તાલીમ સ્થાનિક લોકોને આપવા કોમ્યુનિટી પાર્ટિસિપેશન માટે NTCAની સહભાગિતા તેમજ ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજન જેવી વિવિધ વિગતો પણ મુખ્યમંત્રી શ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વન વિભાગને સૂચનો આપતા કહ્યું હતું કે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તેની પણ કાળજી લેવામાં આવે તે આવશ્યક છે. તે માટે ઇકો ટુરિઝમને વેગ આપવાની સાથે વિઝિટર્સ પોલિસી ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવવી જોઈએ. આ બેઠકમાં વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાન્યુઆરી મહિનાના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકલક્ષી નિર્ણય લઈ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં જાન્યુઆરી 2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતોના સંદર્ભમાં પણ જિલ્લા તાલુકા કક્ષાએ ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે અને સચિવ શ્રી અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી શ્રી DK પારેખ, શ્રી રાકેશ વ્યાસ
અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલિપ ગ્રીન OAM મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલી આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે રાષ્ટ્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોથી વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયાની પાર્ટનરશિપથી રાજ્યના જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, એપરલ એન્ડ ક્લોથિંગ, લાઇફ સાયન્સીસ, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોને લાભ થયો છે. ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જે લીડ લીધી છે તેનાથી પ્રભાવિત ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરશ્રીએ કહ્યું હતું કે રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટીઝનો સહયોગ ગુજરાતને આપવા અમે તત્પર છીએ. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, સચિવ શ્રી અજય કુમાર, ઇન્ડેક્સ્ડ Cના MD શ્રી કેયુર સંપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષાપત્રીએ ધર્મને માત્ર ઉપાસના સુધી સીમિત નથી રાખ્યો, વ્યવહારિક જીવનમાં સમરસતા, એકતા અને બંધુતા સાથે પણ જોડ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને શિક્ષાપત્રી સમૈયા ઉત્સવ સાકાર કરે છે. આધ્યાત્મિક ગ્રંથો, પુરાણો, કથાઓ અને સંતવર્યોના વચનામૃત, ધર્મ પરંપરા એ તો આપણી ભવ્ય વિરાસત છે. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થવાના અવસરે મહાયાન વેદ પાઠના પઠન અને અખંડ ધૂનથી આવી આધ્યાત્મિક વિરાસતને વ્યાપક બનાવવાનું આ સમયો અર્થપૂર્ણ માધ્યમ છે. સાથોસાથ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિરાસતની વિકાસના ધ્યેયને પાર પાડનારો પ્રસંગ પણ છે. 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપને તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્મૃતિવન મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. રંગ રંગના ફૂલો જાણે, રંગ રંગના ફૂલો જાણે, મગમગ તું માન, વાવ થરાદ સરહદ નિશાન. રણની રેખા શુરવીર ભૂમિ, વીરતાનું એવાસ. રણની રેખા શુરવીર ભૂમિ, વીરતાનું એવાસ.